પાકિસ્તાનમાંથી અસામાન્ય અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેને લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હલચલ મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન જ્યારે લેન્ડિંગ માટે ઉતર્યું ત્યારે ખબર પડી કે તેનું એક ટાયર ગાયબ છે. આ ઘટનાએ ન માત્ર એરપોર્ટના અધિકારીઓને ચોંકાવી દીધા, પરંતુ મુસાફરો અને સામાન્ય લોકોમાં પણ ગભરાટ ફેલાવ્યો છે. જો કે સદનસીબે આ ગંભીર ખામી હોવા છતાં વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું અને કોઈ અકસ્માત થયો નથી. આ ઘટના પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ સાથે સંબંધિત છે, જે એક ડોમેસ્ટિક ઉડાન હતી. આ વિમાન કરાચીથી લાહોર જવા માટે રવાના થયું હતું, પરંતુ નિયમિત સમયપત્રક મુજબ ચાલતી આ ફ્લાઇટમાં કોઈ સમસ્યા ન હોવાનું લાગતું હતું. પરંતુ જ્યારે તે લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે એક અણધારી ઘટના સામે આવી હતી. લેન્ડિંગ દરમિયાન જાણવા મળ્યું કે વિમાનના મુખ્ય લેન્ડિંગ ગિયરમાંથી એક પાછળનું ટાયર ગાયબ હતું. આ સમાચારથી એરપોર્ટ પર હાજર સ્ટાફ અને અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના એટલી અસામાન્ય હતી કે તેની ગંભીરતા સમજાતા જ તપાસના આદેશ આપવામાં આવ્યા. સૌથી મોટો સવાલ એ હતો કે આ ટાયર ક્યાં ગયું? શું તે ઉડાન દરમિયાન પડી ગયું હતું કે પછી તે કરાચીથી ઉડાન ભરતા પહેલા જ ગાયબ કરવામાં આવ્યું હતું? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.